ધારી તાલુકાના ચલાળા ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। ચલાળાના મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। આ યાત્રામાં ચલાળાના ગાયત્રી મંદિર તેમજ ચલાળા નગરપાલિકાની યાત્રાનું પ્રસ્થાન કરી વિવિધ જગ્યાઓ ઉપર નીકળી હતી। ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, પ્રકાશભાઈ કારિયા, જયંતિભાઈ પાનસુરિયા, બાલા બાપુ દેવ મુરારી, મહેશભાઈ મહેતા તેમજ ચલાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીજે રામાણી તેમજ સમગ્ર સ્ટાફ સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ તેમજ હરિબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા। જેકેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। જી, આજે ચલાલા ખાતે હરિબા મહિલા કોલેજની દીકરીઓએ આપણા આદરણીય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચના મુજબ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન ચલાલા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દીકરીઓએ તિરંગા લઈને ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રા યોજી હતી અને દીકરીઓની અંદર ખૂબ દેશ પ્રેમ અને દેશ પ્રત્યે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને સમગ્ર હરિબા મહિલા કોલેજના સ્ટાફગણ અને સર્વે મહેમાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા।